નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આમોદમાં લોહી તરસ્યા શ્વાનોનો આતંક। આમોદ શહેરમાં હડકાયા અને હિંસક શ્વાનોનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે। વાંટા વિસ્તારમાં 12 વર્ષના માસૂમ બાળક પર થયેલા જીવલેણ હુમલાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે। મદ્રેસાથી ઘરે પરત ફરી રહેલા નિર્દોષ બાળકને શ્વાનોના ટોળાએ ઘેરી લીધું અને ફાડી ખાવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટનાએ લોકોમાં ભારે રોષ ભભૂકાવ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અગાઉ પણ ભર બજાર અને મસ્જિદ પાછળના વિસ્તારોમાં શ્વાનોના હુમલાની ઘટનાઓ બની ચૂકી છે। કેટલાક વિસ્તારોમાં બાળકોને ગંભીર ઇજાઓ પહોંચી હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા કાયમી અને અસરકારક પગલાં લેવાયા નથી। પાલિકા દ્વારા કરાયેલી અગાઉની કામગીરી માત્ર દેખાડા પૂરતી સાબિત થઈ હોવાનો આક્ષેપ ઉઠી રહ્યો છે। લોકો કહે છે કે કાગળ પરની કામગીરી અને આંકડાબાજી સિવાય વાસ્તવમાં કોઈ સ્થાયી ઉકેલ આવ્યો નથી। પરિણામે શહેરના રસ્તાઓ પર શ્વાનોનો આતંક યથાવત રહ્યો છે। શહેરવાસીઓ હવે ઠાલા આશ્વાસનો નહીં પરંતુ સ્પષ્ટ અને કડક કાર્યવાહી માંગે છે। 24 કલાકમાં અસરકારક પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચેતવણી આપવામાં આવી રહી છે। લોકોનો સવાલ છે કે શું કોઈ મોટી જાનહાનિ બાદ જ તંત્ર જાગશે? આમોદની જનતા હવે રસ્તાઓ પર સુરક્ષિત રીતે ચાલવાની ખાતરી અને આ શ્વાન આતંકમાંથી કાયમી મુક્તિની માંગ કરી રહી છે। બિસ્મિલ્લા મોહમ્મદ ભઠ્ઠી। શું થયું હતું? કૂતરું કર્યું આ ભાઈને કયા ગઈ? ઓરી ચકલેથી રાહીન ઘર આવ્યું ત્યાં આગળ દુકાન છે ને ઓરી ચકલો છે તે મદ્રસેથી આવતો હતો ને કૂતરું કર્યું મેં નહીં એટલે અમે તૈયારી મેં લઈને આવ્યા। હું એની દાદી થઉં।